હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જે ચેપ્ટર નંબર 13 છે ન્યુક્લિયસ, એની બધી થિયરીઓ જે છે એ પૂર્ણ કરી. આજે આપણે જે ઉદાહરણના જે દાખલાઓ છે જે થોડા ઘણા બાકી છે, તો એ દાખલાઓ જે છે એ પૂર્ણ કરશું. ઓકે, તો જોઈએ ઉદાહરણ નંબર 13.6. આની પહેલાંના અમુક વિડિયો લેક્ચરની અંદર મેં ઉદાહરણ 13.1થી લઈને 13.5 સુધી જે દાખલાઓ હતા એ પૂર્ણ કર્યા હતા, કારણ કે એ જે છે અર્ધ આયુષ્ય સમય રિલેટેડ જે દાખલાઓ હતા ત્યારે આપણે એની જે પ્રેક્ટિસ કરતા હતા, તો એની સાથે સાથે આપણે એ દાખલાઓ જોઈ ગયા હતા. બરાબર, આજે આપણે જે બાકીના દાખલાઓ છે એનો આપણે અભ્યાસ કરશું. તો 13.6 જે છે એ આપણને આ રીતે ડેટા આપેલો છે. તો શું આપેલું છે કે યુરેનિયમ 23892 જે છે એનો આપણને દળ આપી દીધેલો છે. હિલિયમ માટે દળ આપ્યો છે, થોરિયમ માટે દળ આપેલો છે, પ્લસ પ્રોટોન માટે જે છે એ આપેલો છે. બરાબર છે, H11 એટલે પ્રોટોન થશે. બરાબર, અને PA જે છે બરાબર છે એટલે કે પ્રોક્ટેનિયમ જે છે એના માટે જે છે એ દળ આપેલો છે. બરાબર, આપણને કીધું છે કે અહીં પ્રતીક જે છે એ પ્રોક્ટેનિયમ જે તત્વ માટે મળે છે. હવે અહીંયા આપણને બે કિસ્સાઓ આપેલા છે. તો પહેલો કિસ્સો આપણને એમ કીધો છે કે યુરેનિયમ 23892માંથી આલ્ફા ક્ષય દરમિયાન વિમુક્ત થતી એટલે કે ઉત્સર્જન પામતી ઉર્જા ગણો. સેકન્ડ આપણને એમ કીધું છે કે યુરેનિયમમાંથી જે છે પ્રોટોનનું ઉત્સર્જન થઈ શકે કે નહીં. બરાબર, તો બેઝિકલી જે છે અગર આપણે કેસ નંબર 1 જોઈએ તો કેસ નંબર 1 જે છે આપણને શું કીધું છે, તો કેસ નંબર 1ની અંદર આપણને એમ કીધું છે કે ભાઈ યુરેનિયમ 23892 જે છે એમાંથી આલ્ફા ક્ષય જે છે થાય છે, મતલબ જે હિલિયમ છે એ રિલીઝ થશે આ રીતે. બરાબર, તો એનું આપણે રાસાયણિક સૂત્ર આ રીતે લખીએ તો અહીંયા 2 છે ને અહીંયા 92 છે, તો બેલેન્સ કરવા આપણે 90 લેશું. અને અહીંયા 4 ને અહીંયા 238 છે એટલે અહીંયા 200 ને જે છે 34 થશે. તો એવો જે તત્વ છે એ તમને અહીંયા ઓલરેડી ડેટામાં આપેલો છે કે ભાઈ 234 અને 90 છે એ તમારો શું થશે, થોરિયમ થશે. તો અહીંયા આપણે શું લઈ લઈએ, થોરિયમ, અને પ્લસ જે એનર્જી એટલે કે ક્યુ એનર્જી રિલીઝ થશે એને આપણે લખી લઈએ. તો એન્ડ ઓફ મોમેન્ટ આપણે કેસ નંબર 1માં શું ગોતવાનું છે, જે ક્યુ એનર્જી છે એ ગોતવાની છે. તો જેટલો દળમાં ફેરફાર થશે એટલો જ જે છે બરાબર છે એ ઉર્જા થશે. એટલે આપણને ખ્યાલ છે કે ભાઈ ક્યુ મૂલ્ય જે છે એ આપણે શું કહીએ કે ભાઈ દળ ઉર્જા, બરાબર, અથવા તો દળમાં જે ફેરફાર થતો હશે એ ફેરફાર એટલે ડેલ્ટા mc² થશે. બરાબર, તો એના માટે આપણે શું કરી શકીએ તો કે ભાઈ ક્યુ મૂલ્ય બરાબર જેટલા જે તમારા આ સાઈડના જે એનામાંથી આ સાઈડના દળને બાદ કરો, એટલે કે માસ ઓફ યુરેનિયમ minus mass of thorium minus mass of helium or જે આલ્ફા છે એ ઇન્ટુ c². બરાબર, તો દરેકનો માસ આપણને આપેલો છે. બરાબર, જ્યારે પણ ન્યુક્લિયસના દાખલા ગણો એટલે ખાસ તમારે એક વસ્તુ યાદ રાખવાની કે ડેટામાં જેટલા પોઈન્ટ પછીના આંકડા આપ્યા હોય એ બધા લેવાના, જેથી કરીને તમને એક્ઝેક્ટ આન્સર જે છે એ મળશે. તો અહીંયા આપણને યુરેનિયમ માટે શું આપ્યું છે કે ભાઈ 238.05079 માઇનસ જે થોરિયમ છે 234.04363 અને માઇનસ હિલિયમ એટલે 4.00260 અને ઇન્ટુ c². હવે જો અહીંયા જેટલો પણ દળ છે એ AMUમાં છે, અને આપણે એક AMU એટલે જે એનર્જીમાં જ્યારે આપણે એને કન્વર્ટ કરી હતી ત્યારે આપણને ખ્યાલ છે કે ભાઈ 931.5 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ લીધેલું હતું. બરાબર, તો આપણે અહીંયા ડાયરેક્ટલી c² બદલે શું લઈ લઈએ છીએ તો કે 931.5 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ. બરાબર, અને આ જે છે એ આખું AMUમાં જ રાખવાનું. બરાબર, એટલે આ જે મૂલ્ય છે ઓલરેડી AMUનું કેજીમાં કન્વર્ટ કરીને જ એનર્જીની વેલ્યુ છે. ઓકે, તો હવે માત્ર આપણે આને સિમ્પ્લિફાય કરી દઈએ કે ભાઈ 238.05079
માઇનસ 234.04363 માઇનસ 4.00 તો જે જવાબ મળે છે એ આપણને આ રીતે મળે છે કે ભાઈ 4.56 ગુણ્યા 10⁻³ બરાબર છે ઘાત મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ બરાબર. એટલે કે આને આપણે 4.56 ડિવાઈડ બાય 1000 કરી જ લઈએ એટલે જે એ આ રીતે આવી જશે કે ભાઈ 0.00 બરાબર છે કે બેઝિકલી આપણને જે છે એ આ રીતે મળી જશે કે 0.00456 બરાબર છે તો મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ. ઓકે તો આ રીતે જે છે આપણને આન્સર જે છે એ મળી જશે. ઓકે તો આ જે આન્સર જે છે એક વખત ચેક કરી લઈએ તો 289.050 માઇનસ 234.0463 માઇનસ 4.002060 એટલે આટલો આવ્યો બરાબર. હજી આપણે આ મલ્ટિપલ કરવાનું બાકી રહી ગયું સોરી. એટલે ઇન્ટુ 931.5 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ એટલે ઇન્ટુ 931.5 એટલે 4.24764 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ આવશે. ઓકે તો અગર તમારા ટેક્સ્ટ બુકનો આન્સર કમ્પેર કરશો તો 4.25 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ આપેલો છે. ઓકે તો આ રીતે જે છે એ આપણને જે એનર્જી છે એ આટલી એનર્જી મળશે જ્યારે યુરેનિયમ એ હિલિયમનું ઉત્સર્જન કરતો હશે ત્યારે. ઓકે હવે આપણને કેસ નંબર 2 જે છે એ શું કીધો છે તો કેસ નંબર 2માં આપણને એમ કીધો છે કે જ્યારે હિલિયમ જે છે બરાબર યુરેનિયમ 238 અને એ પોતાની રીતે જે એ પ્રોટોન એટલે કે H11 જે છે એ રિલીઝ કરે છે કે નહીં એ આપણે કહેવાનું છે. તો અગર H11 થશે એટલે અહીંયા 91 અને અહીંયા 237 થશે. તો એના માટે આપણને જે છે એ આપણને ડેટામાં આપેલો જ છે કે ભાઈ 237 91 જે છે એ PA છે એટલે કે પ્રોક્ટેનિયમ જે છે એ છે. તો એના માટે આપણને વેલ્યુઝ જે છે આપેલી છે. તો એના માટે આપણે અગર ક્યુ એનર્જી ગોતીએ હવે જો આ આપમેળે પ્રક્રિયા થતી હોત તો જે ક્યુ એનર્જી છે એ આપણને પોઝિટિવ મળે એટલે કે આપમેળે થતી હોય પ્રક્રિયા. જો ક્યુ એનર્જી નેગેટિવ મળે મતલબ કે આપણે એને ઉર્જા આપવી પડે એટલે કે અહીંયા શું થતું હોય ઉર્જાનું શોષણ અને અહીંયા આપણે ઉર્જાનું ઉત્સર્જન. તો આપણે એ ચેક કરવાનું છે કે ભાઈ ઉર્જાનું શોષણ થાય છે કે ઉત્સર્જન બરાબર. અગર જો શોષણ થતું હોય તો આપમેળે પ્રક્રિયા ન થાય એટલે કે પોતાની રીતે તો યુરેનિયમ છે એ પ્રોટોન ઉત્સર્જન નહીં કરે બરાબર. અને જો પોઝિટિવ હોય તો ઉત્સર્જન કરશે. તો ફરીથી અહીંયા ક્યુ મૂલ્ય લેવા માટે આપણે ડેલ્ટા mc² જોઈએ. તો ડેલ્ટા એમ એટલે જે યુરેનિયમનો માસ છે એમાંથી જે પ્રોક્ટેનિયમ જે એનો માસ અને જે પ્રોટોન જે બરાબર એનો માસ છે એ આપણે બાદ કરશું ઇન્ટુ c². તો ફરીથી આપણે બધા ડેટા જે છે એ ક્વેશ્ચનમાંથી લઈએ તો 238.050 માઇનસ જે પ્રોક્ટેનિયમ છે 237.051 અને માઇનસ પ્રોટોન એટલે 1.00783 ઇન્ટુ 931.5 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ. ઓકે તો 238.05079 બરાબર માઇનસ 237.05121 માઇનસ 1.00783 ઓકે ઇન્ટુ 931.5
તો આન્સર જે આપણને -7.684875 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટમાં મળે છે. બરાબર. અગર આને આપણે થોડુંક રાઉન્ડ ઓફ કરીએ તો -7.68 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ. તો અહીંયા જે ક્યુ છે એ કેવો મળે છે આપણને? ઋણ મળે છે. તો ક્યુ ઋણ મળ્યો એનો મતલબ કે તમારે ઉર્જા આપવી પડશે. ઓકે, એટલા માટે જે પ્રક્રિયા હશે એ આપમેળે થશે નહીં. ઓકે, તો આ રીતે આપણે ક્યુ એનર્જીના બેઝ ઉપરથી કહી શકીએ કે પ્રક્રિયા છે એ આપમેળે થશે કે નહીં થાય. ઓકે, તો આ હતો ઉદાહરણ નંબર 13.6. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ ઉદાહરણ નંબર 13.7 જે ચેપ્ટરનો લાસ્ટ જે એક્ઝામ્પલ જે એ છે. બરાબર. અને થિયોરેટિકલ છે એટલે આપણે એને જસ્ટ ખાલી સમજવાનું જ છે. તો જો આપણને ક્વેશ્ચન શું કહે છે કે ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં જે સમીકરણો જે અર્થમાં રાસાયણિક સમીકરણ જે છે મતલબ 2H2 + O2 એટલે કે 2H2O સમતોલ છે તે અર્થમાં સમતોલ છે. જો આમ ન હોય તો કયા અર્થમાં તેઓ બંને બાજુ સમતોલ છે એ સમજાવવાનું છે. હવે બેઝિકલી અગર આપણે જ્યારે જોવા જઈએ ત્યારે જે કાંઈ બી રાસાયણિક પ્રક્રિયાઓ જ્યારે થતી હશે ત્યારે આપણે એને બેઝિકલી એ રીતે જોતા હોય કે ભાઈ બંને બાજુ જે છે એ જે કણોની સંખ્યા છે એ સમાન હોય. ફોર એક્ઝામ્પલ H જે હાઇડ્રોજન અહીંયા 4 થશે તો અહીંયા પણ 4 છે. ઓક્સિજન જે 2 છે તો અહીંયા પણ 2 છે. તો એ રીતે સમતોલનમાં તો છે પણ સાથે સાથે એ રાસાયણિક રીતે સમતોલનમાં છે કે નહીં તો એ એના ગુણધર્મ ઉપરથી ખબર પડે. બરાબર. તો બેઝિકલી આપણે શું કરતા હોઈએ છીએ કે જે પ્રોટોન અથવા તો જે ન્યુટ્રોનની સંખ્યા છે એને બી કમ્પેર કરતા હોય. બરાબર. તો એના અર્થમાં જે આપણે કહી શકીએ કે જે તમારું સમતોલ કરે છે મતલબ કે રાસાયણિક રીતે તો સમતુલિત છે જ પણ સાથે સાથે જે સંખ્યાઓ છે એમાં એ બેલેન્સ કરે છે કે નહીં એવું જરૂરી નથી, ફિક્સ નથી. બરાબર છે. તો એ જે કન્સેપ્ટ છે એ અહીંયા આપણને એ સમજાવે છે કે ભાઈ સમતોલનનો મતલબ રાસાયણિક રીતે બરાબર છે કે ભાઈ કણોની સંખ્યા છે એ બંને બાજુ ઇક્વલ છે. બરાબર. અને આપણને ખ્યાલ આવે છે. પણ ઘણી જે અમુક પ્રક્રિયાઓ જે છે જેમ કે આપણને ખ્યાલ છે કે ભાઈ ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનોની જે વાત હતી તો ત્યાં આપણને કણોની સંખ્યા જે છે એ ઇન ફોર્મ ઓફ એનર્જીમાં મળે. તો એ જગ્યાએ આપણે જે પાછા પરમાણુઓની સંખ્યા જે છે એ બંને બાજુ સંરક્ષિત થતી હોય એવું જરૂરી બનશે નહીં. બરાબર. તો અહીંયા જે બેઝિકલી આપણે એમ કહેશું કે ભાઈ રાસાયણિક રીતે પ્લસમાં પરમાણુઓની સંખ્યા જે છે એ બંને રીતે અહીંયા સંરક્ષિત છે એવું આપણને દર્શાવવામાં આવે છે. ઓકે. સેકન્ડ અગર પોઈન્ટ જોઈએ તો સેકન્ડમાં આપણને શું કહે છે? સેકન્ડ જે કેસ છે એ જે મુદ્દો છે એમાં કે જો પ્રોટોન સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા દરેક ન્યુક્લિયર પ્રક્રિયામાં સંરક્ષિત રહેતી હોય તો ન્યુક્લિયર પ્રક્રિયામાં દળનું ઉર્જામાં રૂપાંતર અથવા તો એનાથી ઉલટું કઈ રીતે થાય? હવે બેઝિકલી જ્યારે પણ આપણે વાત કરીએ કે ભાઈ ઉર્જા તો આપણને ખબર છે કે જે દળ ઉર્જા છે બરાબર કે જે દળમાં થતો ફેરફાર છે તો એ ફેરફાર જે છે એ એનર્જીમાં કન્વર્ટ થાય. તો હવે આ જે ફેરફાર છે એ એકચ્યુઅલી પ્રેક્ટિકલ વેલ્યુ ઓર જે આપણને થિયોરેટિકલ જે વેલ્યુ મળે છે એ બેનો જે ડિફરન્સ છે બરાબર એનો જે બાદબાકી છે એ આપણને ડેલ્ટા એમ આપે છે. અને એ તો આપણને ખબર જ છે કે ભાઈ થિયોરેટિકલ જે ZM જે છે MP પ્લસ NMN જે છે એ હંમેશા કેવું હશે? વધુ જોવાનું છે એમ એટમ કરતાં. બરાબર છે. ઓર ઇક્વલ ટુ તો નહીં જ હોય કારણ કે ઇક્વલ ટુ હોય તો બેલેન્સ થઈ જાય. બરાબર છે. તો આ વસ્તુ તો પોસિબલ જ છે. તો આ જે દળ ક્ષતિ છે એ આપણને એકચ્યુઅલમાં શું મળશે? ઉર્જાના ઓલામાં સંદર્ભમાં મળશે. તો અહીંયા અગર પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા જે સમાન હોય તો પણ આપણને એનર્જી તો શું મળશે. ક્યારે આવું પોસિબલ થાય? જો આ શું હોય? અસ્થાયી હોય તો અસ્થાયીમાંથી જ્યારે એ સ્થાયી થતું હશે તો એ ઇન ફોર્મ ઓફ રેડિયેશન શું કરતો હોય?
ઉર્જા છે ઉત્સર્જિત કરતો હોય ને આ ઉર્જા જે છે એ વિકિરણ સ્વરૂપે હોય ને એ વિકિરણ ભેગા થઈને પાછું શું બનાવે? દ્રવ્ય બનાવે. તો આને આપણે ફરીથી જે દળ ઉર્જા છે એના કન્સેપ્ટમાં લઈ શકીએ. ઓકે, અને આનાથી ઉલટું પણ બરાબર જે સેમ કન્સેપ્ટ છે એ જેને આપણને ફરીથી સમજાયો છે. સેકન્ડ જે થર્ડ છે એ શું કહે છે? એક સામાન્ય છાપ એવી છે કે દળ અને ઉર્જાનું એકબીજામાં રૂપાંતર માત્ર ન્યુક્લિયર પ્રક્રિયામાં જ થાય અને રાસાયણિક પ્રક્રિયામાં કદાપી નહીં. તો આ તદ્દન ખોટું છે, સમજાવો. તો એકચ્યુઅલી જ્યારે પણ આપણે કોઈ ન્યુક્લિયર પ્રક્રિયાઓ લખીએ છીએ ત્યારે ન્યુક્લિયર પ્રક્રિયાઓ જે છે એ સિમિલર જે છે એ રાસાયણિક પ્રક્રિયાની જેમ જ હોય છે. બરાબર, તમે જોયું જ કે ભાઈ કઈ રીતે આપણે બંને બાજુ જે સમીકરણ છે એને આપણે બેલેન્સ કરીએ અને એ સમીકરણના આધારે જે આપણને દળ, ક્ષતિ અથવા તો ડેલ્ટા એમ મળે છે તો એના ઉપરથી આપણે ઉર્જા જે છે એ પ્રાપ્ત કરી શકીએ. બરાબર, તો રાસાયણિક જ્યારે આપણે સૂત્ર લખીએ છીએ તો એ ન્યુક્લિયર જે પ્રક્રિયાઓ છે એને દર્શાવવાનો એક જે છે એ ખાલી એક રસ્તો છે, એક માર્ગ છે. એકચ્યુઅલમાં જે છે એ ન્યુક્લિયર પ્રક્રિયાઓ છે એ અલ્ટિમેટમલી તો રાસાયણિક પ્રક્રિયાઓ જ થાય છે. બરાબર, આપણને ખ્યાલ જ છે કે ભાઈ અસ્થાયી જે જ્યારે કોઈ તત્વ હોય ત્યારે એ શું કરશે? ઉર્જાનું ઉત્સર્જન કરશે. તો આ અસ્થાયી જે તત્વો છે એ જ્યારે ઉર્જાનું ઉત્સર્જન કરી લેશે ત્યારે એ પોતે સ્થાયી થઈ જશે અને છે તો એ તત્વ જ જે ન્યુક્લિયસની અંદર જ આવે છે. અને ન્યુક્લિયસ છે તત્વોનો જ અભ્યાસ છે એટલે ફરીથી એ કેમેસ્ટ્રી જ એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ જ સમજાવે છે. તો જે આપેલું વિધાન છે કે ભાઈ ન્યુક્લિયર પ્રક્રિયામાં જ આપણે દળનું ઉર્જામાં રૂપાંતર અને ઉર્જાનું દળમાં રૂપાંતર જે છે એ જોઈ શકીએ છીએ, તો એ વાત તદ્દન કેવી છે? ખોટી છે. ઓકે, તો આ રીતે જે ચેપ્ટર નંબર 13 જે છે એના જે ઉદાહરણના દાખલાઓ છે એ સંપૂર્ણ પૂર્ણ થાય છે. બરાબર, નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના દાખલાઓ ચાલુ કરશું. બરાબર, તો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આનાથી વધારે જે છે એ સ્વાધ્યાયના દાખલાઓ જે છે એ જોશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.